રાજ્યમાં પેટ્રોલની સ્થિતિને લઈ આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું, સરકારની સ્પષ્ટતા ન હોવાના કારણે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ગુજરાત પાસે કેટલો જથ્થો ઉપલબ્ધ છે અને જનતાને તે કેવી રીતે મળશે તે અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે અને સામાન્ય માન્યતા એવી છે કે સમસ્યા આવે ત્યારે સરકાર હાથ ઊંચા કરી લે છે। તેથી આ મુદ્દે ગૃહમાં સરકારે સ્પષ્ટ જાહેરાત કરવી જ જોઈએ। ગુજરાતની પાસે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો કેટલો જથ્થો છે અને એ જથ્થો હવે પછી સરકાર કેવી રીતે જનતાને આપવા માગે છે એ બાબતે ક્લિયર કટ મુદ્દાસરનું સ્પષ્ટ નિવેદન સરકારનો કોઈ માણસ આપતો નથી અને એના કારણે જનતા ગૂંચવાય છે, મૂંઝાય છે। કોઈને ખબર જ નથી કે શું થવાનું છે, મળશે નહીં મળે, મળશે તો કેટલું મળે, નહીં મળે તો ક્યાં સુધી નહીં મળે। કોઈ પણ પ્રકારનો સરકારની સ્પષ્ટતા નહીં હોવાના કારણે લોકોમાં અફડા